કાલે સંજય પાદરિયા પીઆઈ મોટું ટોળું લઈ અને જ્યારે પિક્ચરનો મોટો ડોન જે રીતથી એન્ટ્રી મારતો હોય એ રીતથી સંજયભાઈ પાદરિયા છે એ તાલુકા પોલીસ સ્ટેશન ગયા અને એની ઓફિસમાં શૂટિંગ કરાવી અને એવો રોફ જમાવ્યો કે આ જયંતિભાઈ સરદારાને હું બીવડાવી દઉં અને એફઆઈઆર ફળાવી છે મારા જાણમાં આવી એટલે હું સીપી સાહેબને એના બારામાં મળવા આવ્યો છું, રજૂઆત કરવા માટે આવ્યો છું. હું નિર્દોષ છું, મારી ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી છે તો સાહેબ એમાં મને એફઆઈઆર રદ કરવા માટે વિનંતી. મેં ખોડલધામ વિશે એક શબ્દ બોલ્યો નથી. એ સરદારધામના બહેનોને ગાળો દેતો હતો. હવે એ માણસને છૂટવા માટેના આ બધા પેતરા છે. પોતાની ઉપર હેવી કલમ છે, હુમલો કર્યો છે, સાબિત થયું છે. નજરે જોનાર સાક્ષીઓને સાંભળ્યા વગર, નિવેદન લીધા વગર પોલીસે આ ભૂલ કરી છે એટલે પોલીસને પણ એની સજા મળશે. ગુનેગાર નથી કહેતો પણ બેદરકારી છે. હટાવવામાં આવી નથી. પોલીસે અરજી કરી છે, હટી નથી. કોર્ટે એક કાયમ કલમ હતી એમને યથાવત રાખી છે. મારી ઉપર નરેશ પટેલે હુમલો કરાવ્યો જ નથી. મારી ઉપર પીઆઈ પાદરિયાએ હુમલો કર્યો છે. મેં એટલું જ કીધું હતું કે નરેશ પટેલના ખાસ માણસ છે. સીસીટીવીમાં સ્પષ્ટ હથિયાર દેખાય છે. ખૂબ દૂર કેમેરો હતો એટલે ઝાંખું દેખાય છે. બાકી નજરે જોનાર સાક્ષીએ પરમ દિવસે નિવેદન દઈ દીધું છે. મેં ખુદે જોયું છે. ભોગ બનનાર વ્યક્તિ જો ખુદ કહેતી હોય તો એમાં બીજી શંકા કરવાનો વાત જ નથી. પોલીસ તપાસ મારા વિરુદ્ધ પુરાવા મળે અને હું સાચો ઠરું તો ધરપકડ કરે મને વાંધો નથી, પણ આ ખોટું જ ઉપજાવી કાઢેલું છે.